હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોશું યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ અને એના ક્વેશ્ચન આન્સર પ્રશ્ન જવાબ સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ. ચાલો તો જોઈએ. ક્વેશ્ચન નંબર 1. રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ એન્ડ મેક મીનિંગફુલ સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. રિપ્લેસ એટલે કે બદલવું. અંડરલાઇન કરેલા લીટી કરેલા શબ્દો છે એને બદલવાના અને એક અર્થપૂર્ણ સેન્ટેન્સ બનાવવાનું. તમારે મદદ લેવાની છે જે કૌંસમાં શબ્દો આપેલા હશે તેની. તો પેલું વહેલું છે, રાજુ visited shopping mall. He saw many persons who sells things in the various section of all of the mall. રાજુએ શોપિંગ મોલની મુલાકાત લીધી અને ઘણા માણસોને જોયા જે સેલ થિંગ્સ એટલે વેચતા હતા ઇન વેરિયસ સેક્શન, અલગ અલગ ભાગમાં મોલમાં. તો અહીંયા અંડરલાઇન કરેલ શબ્દ જે હોઈ શકે એ તમારે મેની, સો મેની પર્સન્સ એ અંડરલાઇન કરેલું છે એમ સમજી લેવાનું. હવે જોઈએ આન્સર. રાજુ વિઝિટેડ શોપિંગ મોલ. હી સો મેની સેલ્સમેન. તો અહીંયા મેની પર્સન હુ સેલ્સ થિંગ્સ એની જગ્યાએ આ સેલ્સમેન આવશે ઇન વેરિયસ સેક્શન ઓફ મોલ, જુદા જુદા ભાગમાં. સેકન્ડ છે, મીરા ઇઝ એ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. સી હેઝ એ સ્પેશિયલ ક્વોલિટી ઇન ડ્રોઈંગ. તો અંડરલાઇન છે સ્પેશિયલ ક્વોલિટી. હવે જોઈએ શું બદલે છે. મીરા ઇઝ એ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. સી હેઝ એ સ્પેશિયાલિટી ઇન ડ્રોઈંગ. સ્પેશિયલ ક્વોલિટીનું શું થઈ ગયું છે? સ્પેશિયાલિટી છે. થર્ડ છે, ઇફ યુ વોન્ટ ટુ પરફોર્મ ધ બેસ્ટ યુ વિલ હેવ ટુ ડુ વર્ક ઇફેક્ટિવલી. એટલે એનું જોઈએ શું થાય. ઇફ યુ વોન્ટ ટુ પરફોર્મ ધ બેસ્ટ એટલે સૌથી શ્રેષ્ઠ કાર્ય કરવા માટે યુ વિલ હેવ ટુ ડુ યોર વર્ક એફિશિયન્ટલી. કાર્યક્ષમપૂર્ણ રીતે તમારું વર્ક પૂરું કરવું જોઈએ એમ અહીંયા કહે છે. નંબર 4, વી આર કન્ફ્યુઝડ વેરી મચ. તો કન્ફ્યુઝ વેરી મચ રિપ્લેસ થઈ જશે વી આર બી વિલ્ડર એની જગ્યાએ આવી જશે. ફિફ્થ, સાવિત્રી વોઝ એ કાઇન્ડ વુમન. સાવિત્રી એક દયાળુ સ્ત્રી હતી એની જગ્યાએ સાવિત્રી વોઝ એ જેનરસ વુમન એમ આવી જશે. તો હવે આવશે ક્વેશ્ચન નંબર 2. ફ્રેમ ધ સેન્ટેન્સ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ. યુ મે ચેન્જ ધ ફોર્મ ઓફ ધ વર્ડ ઇફ નીડેડ. એટલે જરૂરિયાત પડે તો તમારે એનું જે ફોર્મ છે, રૂપ છે એ પણ બદલી શકો છો. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, મેન્યુફેક્ચર રોબોટ એફિશિયન્ટ. તો એનું સેન્ટેન્સ છે, વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર હાઉસ હોલ્ડ વર્ક. પહેલું છે હવે ડિઝાઇન અને વર્ક, એનું તમારે મિનિંગફુલ સેન્ટેન્સમાં આવી જવું જોઈએ. ધ વેક્યુમ ક્લીનર હેવ બીન ડિઝાઇન ટુ મેક અવર વર્ક ફાસ્ટર એન્ડ ક્લીનર. તો અહીંયા ડિઝાઇન આવી ગયું અને વર્ક આવી ગયું. સેકન્ડ છે, પોઝ બ્રીથ કન્ટિન્યુ. ધ એક્સાઇટેડ ચાઇલ્ડ વોઝ નેરેટિંગ એ સ્ટોરી. હી ધેન પોઝડ એટલે પોઝડ આવી ગયું એન્ડ બ્રીથ આવી ગયું એન્ડ ધેન કન્ટિન્યુ પછી પાછું ચાલુ રાખે છે એની વાતને, થોડોક થોભે છે એનો મતલબ એમ થાય. નંબર 3, અસાઇન નોડ ડીડ. ધ બોસ હેઝ ગિવન a nod for the deed and assign his secretary the remaining work. The assign node ne deed. Accuracy excellent. Aditya prepares accounts with excellent accuracy. Fifth છે, woman generous. Parvati gave her ornaments to her brother. What a generous woman she is. અહીંયા પણ વુમન અને જેનરસ બંને આવી જાય છે. સ્ટેપ ઓન થ્રેશોલ્ડ. જસ્ટ વેન મિસ્ટર દાસ સ્ટેપ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ હિઝ હાઉસ. તો સ્ટેપ ઓનને
થ્રેશોલ્ડ આવી ગયો, હજી વાક્ય પૂરું કરી. હિઝ ફોન રેંગ, તેનો ફોન વાગે છે. પોઝ, બ્રીથ, કન્ટિન્યુ. મોહન વોઝ સો એક્સાઇટેડ ધેટ હી ડીડ નોટ ઇવન પોઝ ફોર બ્રીથ એન્ડ કન્ટિન્યુડ હિઝ સ્ટોરી. અહીંયા છે પહેલું છે પોઝ આવી ગયું, બીજું છે બ્રીથ આવી ગયું અને કન્ટિન્યુ આવી ગયું. 8. કમ ફોરવર્ડ, વેલકમ ગેસ્ટ. ધ ટીચર આસ્ક્ડ રૂચા ટુ કમ ફોરવર્ડ. આવી ગયું પેલું કમ ફોરવર્ડ. એન્ડ વેલકમ ધ ગેસ્ટ, એટલે ગેસ્ટને આવકારે એમ. નંબર 9. ડિઝાઇન વર્ક. ધેર આર રોબોટ્સ ધેર આર ડિઝાઇન ટુ વર્ક ઇન હોમ્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. તો ડિઝાઇન આવી ગયું અને વર્ક આવી ગયું છે. એધર ટુ પ્રિન્સિપલ. ઓલ ધ એમ્પ્લોયી મસ્ટ એધર ટુ. આવી ગયું પેલું એધર ટુ. ધ પ્રિન્સિપલ આવી ગયું ઓફ ધ કંપની. ક્વેશ્ચન નંબર 3. ટીક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. એટલે કે સૌથી જે યોગ્ય ઓપ્શન હોય તમારે એમાં રાઇટની નિશાની કરવાની છે. વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર નોટ મેડ બાય ધ સુપર રોબોટ પ્લાઝા. જો ઉલટું પૂછ્યું છે, સુપર રોબોટ પ્લાઝા દ્વારા કયા પ્રકારના જે રોબોટ છે એ બનાવવાનો હતો. તો 4 ઓપ્શન છે, એમાંથી એપ્રોપ્રિએટ છે હેલ્પિંગ ઇન રોબરી. તો રોબરી એટલે લૂંટફાટ કરવી હતી, એ માટે નહોતા બનાવતા. સેકન્ડ છે વોટ વિલ રામસિંગ ડુ એકોર્ડિંગ ટુ રોબોટિક્સ. રોબોટિક્સના નિયમ પ્રમાણે શું કરશે. એમાં ડી છે ફોલો ધ કમાન્ડ. હુકમનું પાલન કરશે. થર્ડ, ચોપરા વોઝ અરેસ્ટેડ બીકોઝ. ચોપરાને અરેસ્ટ એટલે કે એને ધરપકડ થઈ કારણ કે હી વોઝ ધ ઓનર ઓફ ધ રોબોટ. આપણે પાઠમાં જોયું કે રોબોટ ચોરી કરે છે પણ એને એના માલિકને પકડવામાં આવે, જે પ્રેમ ચોપડા હોય છે. નંબર 4. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ ટ્રુ. તો બી છે પ્રેમ ચોપડા ડઝ નોટ હાર્મ પીપલ. એટલે એ માણસોને નુકસાન ન કરે એવું જ નહીં, તો ચોરી કરીને તો નુકસાન કરી જ નાખ્યું છે. ક્વેશ્ચન નંબર 4. રીરાઇટ ધ પેસેજ રિપ્લેસિંગ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ વિથ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કે બ્રેકેટ્સમાં આપેલા છે અંડરલાઇન કરેલા શબ્દો, એનાથી તમારે બદલવાના છે. તો પહેલું જે આમાં વેરી બિગ બોક્સિસ, એનું હેવી પેકેટ્સ કર્યું છે. અહીંયા વેરી બિગ બોક્સિસ છે, અહીંયા હેવી પેકેટ્સ છે. પછી છે ફૂડ આઇટમ, તો એનું ગ્રોસરી છે. પછી છે જનરલ સીન, તો કોમન સાઇટ એવી રીતે. વન્ડરફુલ હેલ્પર, તો એમ્યુઝિંગ સર્વન્ટ. વેરી કેપેબલ, તો એનું છે થોરોલી એફિશિયન્ટ, કાર્યક્ષમ પૂરેપૂરું. પછી છે ગેધર્ડ, એનું છે કલેક્ટેડ. પછી છે વેઇટેડ, એનું છે પોઝ્ડ, ઊભું રહેવું, એમ ઊભું રહ્યું. પછી છે પ્લીડેડ એટલે તે દલીલ કરવી, તો અહીંયા એનું કમાન્ડ આપે છે રોબોટને, એ આવશે. અને સોર્ટેડ આઉટ, એનું છે સિલેક્ટેડ, પસંદ કરે છે. અહીંયા આવશે ક્વેશ્ચન નંબર 5. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ઇફ કરેક્ટ ઇફ ફોલ્સ. ખોટું હોય તો જ એને સુધારવાનું, બાકી ટ્રુ હોય ને ટ્રુ લખીને જવા દેવાનું. ફર્સ્ટ છે ઇફ યુ આર ઇનોસન્ટ યુ ડુ નોટ પ્લીડ ગિલ્ટી. ટ્રુ છે. ઇફ યુ પાર્ક યોર કાર ઇન પાર્કિંગ એરિયા યુ હેવ ટુ પે ફાઇન. પાર્કિંગ એરિયામાં પાર્ક કરી તો
કે એની ફી ચૂકવવી, યુ હેવ ટુ પે ફાઇન, એટલે એને કે ફાઇન એટલે કે ટૂંકમાં પેનલ્ટી, અહીંયા ન ચૂકવવી પડે. તો આપણે અહીંયા શું કહેશું, આ ફોલ્સ છે, તો કરેક્ટ કરી. ઇફ યુ પાર્ક યોર કાર ઇન નો પાર્કિંગ એરિયા યુ હેવ ટુ પે ફાઇન. પાર્કિંગ એરિયામાં નહીં, નો પાર્કિંગ એરિયામાં પાર્ક કરે તો ફાઇન પે કરવાનો. ટુ અરેસ્ટ મીન્સ ધેટ ધ પોલીસ વિલ કમ એન્ડ ટેક સમબડી અવે બીકોઝ ધે થિંક ધેટ હી ઓર સી ઇઝ ગિલ્ટી. તો બરાબર છે, પોલીસ કોને પકડીને લઈ જાય, ગિલ્ટી હોય તો જ એને. તો આ પણ કેવું છે, સાચું છે, એટલે એનું કોઈ રીઝન ન હોય. પીપલ હુ સેલ ડ્રગ્સ આર કોલ્ડ સ્ટોકિસ્ટ. ફોલ્સ છે. પીપલ હુ સેલ ડ્રગ્સ આર કોલ્ડ ડ્રગિસ્ટ કહેવાય, સ્ટોકિસ્ટ નહીં. નંબર 5 છે, અ કન્વિક્ટ ઇઝ એ પર્સન હુ પ્લીડ્સ ફોર એક્યુઝ. આ ખોટું છે. કન્વિક્ટ ઇઝ એ પર્સન હુ પ્લીડ્સ ગિલ્ટી ફોર એ ક્રાઇમ. નંબર 6, ઇફ યુ કિલ, રોબ, થ્રેટ સમવન ઇટ ઇઝ કોલ્ડ એ ક્રાઇમ. બરાબર છે, ટ્રુ છે, અને એક ગુનો કહેવાય. રોબ એટલે ચોરવું, થ્રેટન એટલે ધમકી આપવી, આવું બધું કરે તો એને ક્રાઇમ કહેવાય. ક્વેશ્ચન નંબર 6, આન્સર ધીઝ ક્વેશ્ચન. વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર પ્લાઝા. એટલે કયા પ્રકારના રોબોટ બનતા હતા? તો સુપર પ્લાઝા મેક્સ. જો અહીંયા આર છે, આર મેડ એટલે પ્રેઝન્ટ ટેન્સ છે, તો અહીં મેકનું મેક્સ થઈ જશે. રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપની, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ એન્ડ ફોર હોમ, આ બધા માટે બનતા હતા. સેકન્ડ નંબર, હુ ગ્રીટેડ પ્રેમ ચોપરા એટ ધ હોલ. રોબોટ ગ્રીટેડ પ્રેમ ચોપરા એટ ધ હોલ. વેલકમ એમ કહે છે પ્રેમ ચોપરાને. થર્ડ, વોટ ડીડ ધ સેલ્સમેન ચેક ફોર ગિવિંગ ધ રોબોટ ટુ ધ કસ્ટમર. એને શું ચેક કરે છે? ધ સેલ્સમેન ચેક ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન ઓફ ધ રોબોટ. એના કાર્યો કરીને બતાવે છે રોબોટ. નંબર 4, વિચ પ્રિન્સિપલ ગવર્ન રામસિંગ્સ બિહેવિયર. રામસિંગનું જે બિહેવિયર એની પર કોનો કંટ્રોલ, કઈ રીતનો કંટ્રોલ છે? તો રામસિંગ્સ બિહેવિયર વોઝ ગવર્ન બાય 3 પ્રિન્સિપલ. 3 સિદ્ધાંત છે. પ્રિન્સિપલ છે, જો પ્રિન્સિપલ એટલે આચાર્ય થાય, અને અહીંયા પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત થાય. પહેલું છે, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પહેલો સિદ્ધાંત, એના માસ્ટરનું હુકમનું પાલન કરશે. રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. ક્યારેય માણસોને નુકસાન નહીં કરે. સેકન્ડ, એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. ફિફ્થ, વોટ ઇન્સ્ટ્રક્શન વેર ગિવન ટુ ધ રોબોટ ફોર પિકિંગ અપ એ નેકલેસ. શું સૂચના આપી હતી નેકલેસ લેવા માટે? ધ ઇન્સ્ટ્રક્શન ગિવન ટુ ધ રોબોટ ફોર પિકિંગ અપ એ નેકલેસ વેર. જે અહીંયા વેર છે ક્વેશ્ચનમાં, જવાબમાં પણ વેર છે. આ રીતે એનો જે ટેન્સનો મેળ તમારે હંમેશા કરવો પડે. પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. નેકલેસ લઈ લે અને સંતાડી દે. નો નોઇઝ, કોઈ અવાજ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. માહિતી જાહેર નહીં કરવાની. ટોપ સિક્રેટ, સાવ ખાનગી રાખવાનું. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. તારી સિસ્ટમ છે ને ડિફ્યુઝ કરી નાખીશ, એટલે બંધ કરી દેશે. વોટ ડીડ પ્રેમ ચોપરા થિંક આફ્ટર બાઇંગ ધ રોબોટ. એ રોબોટ ખરીદ્યા પછી શું વિચારે છે? આફ્ટર બાઇંગ રોબોટ, પ્રેમ ચોપરા થોટ. અહીંયા ડીડ છે અને થિંક છે, એટલે ડીડ નીકળી જાય એટલે થિંકનું શું થઈ ગયું? થોટ. ધેટ ઇફ હિઝ રોબોટ કુડ શોપ ફોર ગ્રોસરી. કરિયાણું ખરીદી લઈ આવે તો then why not for better thing like જ્વેલ. એટલે જ્વેલ્સ કેમ નહીં એમ. ગ્રોસરીમાં શું રાખ્યું છે? પ્રેમ ચોપડા એમ વિચારે છે. નંબર 7, વાય વોઝ પ્રેમ ચોપડા ગિવન બેલ. બેલ એટલે જામીન. જામીન શું કરવા આપે?
Prem Chopra was given bail till the court hearing because none of the stolen articles were recovered from him. એની ઘરેથી એની ધરપકડ થઈ છે, પણ કોઈ જે આર્ટિકલ હતા સ્ટોલન એટલે ચોરાયેલા, એ કાંઈ એની ગેંગની મદદથી એને રફે દફે કરી દીધા હતા, એટલે એને જામીન મળી જાય છે જ્યાં સુધી કોર્ટની સુનાવણી ન થાય ત્યાં સુધી. નંબર 8. Why was Prem Chopra confident when Ram Singh was called to the court? રામ સિંહને કોર્ટમાં બોલાવવામાં આવ્યો ત્યારે પ્રેમ ચોપડા એના કોન્ફિડન્સ કેમ હતો આટલો બધો, ટૂંકમાં આત્મવિશ્વાસ કેમ હતો? પ્રેમ ચોપડા વોઝ કોન્ફિડન્ટ, જે અહીંયા વોઝ છે અહીંયા પણ વોઝ મળે છે. કોન્ફિડન્ટ વેન રામ સિંહ વોઝ કોલ્ડ ટુ ધ કોર્ટ બીકોઝ હી વુડ ઓલવેઝ ઓબે હિઝ માસ્ટર. આપણે 3 પ્રિન્સિપલ હતા, એમાં પહેલું હતું એના માસ્ટરને ઓબે એટલે એની આજ્ઞાનું હંમેશા પાલન કરે. તો આને આજ્ઞા આપી તો બધું કોન્ફિડન્ટ રાખવાનું, એટલે એને ટૂંકમાં વિશ્વાસ હતો. નંબર 9. વોટ ડીડ રામ સિંહ ડુ વિથ હિમસેલ્ફ એટ લાસ્ટ? પોતાની જાત સાથે શું કરે છે? આન્સર. એટ લાસ્ટ રામ સિંહ બ્રોક અપાર્ટ, પોતે બ્રોક અપાર્ટ એટલે આમ તો તૂટી જવું. ધેન ટેલ એ લાય, ખોટું બોલવું એના કરતાં. હર્ટ હ્યુમન્સ, માણસોને નુકસાન પહોંચાડવું. બીકમ અનફેથફુલ, વફાદાર ન રહેવું, એના કરતાં પોતે તૂટી જવાનું પસંદ કરે, પોતાની જાતને ડિફ્યુઝ કરી નાખે છે. ક્વેશ્ચન નંબર 7. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એક્સ્ટ્રેક્ટ એટલે કે પેરેગ્રાફ જે છે એ તમારે વાંચવાનો છે અને એના નીચે 3-4 ક્વેશ્ચન આપેલા હોય પેરેગ્રાફમાંથી જોઈને લખવાના, પણ ખાસ ધ્યાન રાખો કે બેઠે બેઠી લાઈન લખવાનો, એમાં થોડો ચેન્જ કરવાનો છે. પહેલું છે અહીંયા એક્સ્ટ્રેક્ટ તમારે સમજી લેવાનો છે, અહીંયા આપણે જગ્યાના અભાવે લખી શકતા નથી. તો પહેલો એક્સ્ટ્રેક્ટ એનો પહેલો ક્વેશ્ચન, વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર રોબોટ પ્લાઝા? તો સુપર રોબોટ પ્લાઝા દ્વારા કયા રોબોટ બનાવવા છે, આ બધું એકદમ લખીને વારંવાર વાંચીને મોઢે કરી લેવાનું છે. સુપર રોબોટ્સ પ્લાઝા મેક્સ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ, ક્લિનિંગ, કેરટેકર્સ હોમ. તો ક્યાં છે? ઇન્ડસ્ટ્રી માટે, કારખાના, કન્સ્ટ્રક્શન કંપની, બાંધકામ માટે, પ્લમ્બિંગ, હજી પાણીના પાઇપનું કામકાજ હોય ઘરમાં એના માટે, ક્લિનિંગ સફાઈ, કેરટેકર્સ એટલે કે સાર સંભાળ રાખે, એન્ડ ફોર હોમ અને ઘર સંભાળે એવું. સેકન્ડ, ફોર વોટ આર ધ બેસ્ટ રોબોટ્સ મેડ? ધ બેસ્ટ રોબોટ્સ આર મેડ ફોર હોમ, ઘર માટે સૌથી સારા રોબોટ બનાવવામાં આવે છે. હુ ગ્રીટેડ પ્રેમ ચોપરા? આન્સર છે ગ્રીટિંગ એટલે ટૂંકમાં વેલકમ ને એ રીતનું બોલવું. અ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ગ્રીટેડ પ્રેમ ચોપરા. તો પ્રેમ ચોપરાને એ આવકારે છે. એક્સ્ટ્રેક્ટ નંબર 2 છે, પહેલું છે, વોટ ડીડ પ્રેમ ચોપરા સી ઇન ધ રાઇટ કોર્નર ઓફ ધ હોલ? રાઇટ કોર્નર હોલમાં જે કોર્નર છે એમાં શું જોઈએ? પ્રેમ ચોપરા શો. જો હવે અહીં સમજી લેજો શો કેમ બન્યું, સીનું શો, તો કે ડીડ છે અને સી છે એટલે સીમાંથી ડીડ કાઢી નાખવું, ડીડ સી છે તો ઉપરના ક્વેશ્ચનમાંથી ખાલી સી લેવાનું, સીનું પાસ્ટ ટેન્સ ફોર્મ શો. તો પ્રેમ ચોપરા શો રોબોટ્સ ઇન મેટાલિક, સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન ઇન ધ રાઇટ કોર્નર ઓફ ધ હોલ. તો મોટાભાગનું તમારે ક્વેશ્ચનમાંથી આવરી લેવાનું છે ને વધારાનું પેરેગ્રાફમાંથી શોધી લેવાનું. નંબર 2, હુ ગ્રીટેડ પ્રેમ ચોપરા? સિલ્વર રોબોટ ગ્રીટેડ પ્રેમ ચોપરા. સિલ્વર રોબોટ એને આવકારે છે. થર્ડ, વોટ વેર ધ રોબોટ્સ ડુઈંગ? રોબોટ ત્યારે શું કરતા હતા? સમ રોબોટ, કેટલાક રોબોટ્સ, વેર મૂવિંગ અબાઉટ એજ ઇટ પ્રેક્ટિસિંગ ટુ વોક, ચાલતા એવો અભ્યાસ કરતા હતા. વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ, અમુક સ્થિર ઊભા હતા. સ્વિચડ આઉટ ઓફ ધ ઓપરેશન, એમના પૈડા હતા, એમના આઉટ ઓફ ઓપરેશન એટલે કાર્યપ્રણાલીમાં નહોતા.
કાર્યવાન નહોતા. નંબર 4, વોટ વોઝ પ્રેમ ચોપરાજ એક્શન વેન હી વોઝ ગ્રીટેડ બાય એ રોબોટ? રોબોટ દ્વારા આવકાર મળે, તમને વેલકમ ને એવું બોલે તો એનું રિએક્શન શું છે? તો પ્રેમ ચોપરા વોઝ બી વિલ્ડર્ડ વેન હી વોઝ ગ્રીટેડ બાય એ આશ્ચર્ય થઈ, કન્ફ્યુઝ થઈ જાય, આશ્ચર્યચકિત થઈ જાય. એક્સ્ટ્રેક્ટ નંબર 3, પહેલું, ફોર વોટ વોઝ ધ મેટાલિક બ્લુ પ્રોગ્રામ? મેટાલિક બ્લુ રોબોટ વોઝ પ્રોગ્રામ, તો વોઝ પ્રોગ્રામ ના ભેગું લઈ લીધું. ટુ ડુ હાઉસ હોલ્ડ વર્ક, ઘરનું કામ કરવા માટે. ક્યુ લાઈક એટલે જેવું કે ક્લિનિંગ, અરેન્જિંગ ગોઠવવું, કલેક્ટિંગ ગ્રોસરી ભેગી કરવી, કરિયાણું, ફ્રોમ ધ સુપરમાર્કેટ જે મોલ હોય છે, ટેન્ડિંગ ધ લોનને જે સરખી કરવી, કાપવી, મેઇલિંગ લેટર પોસ્ટ કરવા, રિલેટિંગ ટીવી પ્રોગ્રામને રજૂ કરવા એના સંબંધિત, સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ ધ ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપરમાંથી સિલેક્ટેડ, કારણ કે આખું પેપર તો અમે વાંચવા લાયક ન હોય, ઇન્ટરેસ્ટના જે હોય આર્ટિકલ એ પસંદ કરી આપે. વોટ વોઝ નીડેડ ટુ ધ કમાન્ડ ધ રોબોટ? સેકન્ડ ક્વેશ્ચન, શું જરૂર હોય એને કમાન્ડ એટલે હુકમ આપવા માટે? તો આન્સર, અ રિમોટ કંટ્રોલ મોનિટર વોઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ. થર્ડ છે, વોટ વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ? તો આ રોબોટનું નામ શું હતું? ધ નેમ ઓફ ધ રોબોટ વોઝ, જો ધ્યાન રાખજો અહીં વોઝ છે, ધ નેમ ઓફ ધ રોબોટ પછી વોઝ છે. આટલું તો ક્વેશ્ચનમાંથી આવી જશે. તમારે માત્ર રામસિંગ 070 આટલું જ યાદ રાખવાનું. એ પાછું ઉપરના પેરેગ્રાફમાં હોય છે. નંબર 4, ધ રોબોટ ઓપરેટ્સ. ધ રોબોટ ઓપરેટ્સ વિધિન એ લિમિટેડ રેડિયસ ઓફ 1 કિલોમીટર. 1 કિલોમીટર રિમોટ છે એ રોબોટથી 1 કિલોમીટર દૂર હોય ત્યાં સુધી કામ કરે છે. એક્સ્ટ્રેક્ટ નંબર 4, વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ? ઓર વોટ ડીડ ધ સેલ્સમેન ચેક બિફોર ગિવિંગ ધ રોબોટ? ડેમોન્સ્ટ્રેટ એટલે પ્રદર્શન શેનું કરાવે છે? ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન ઓફ ધ રોબોટ. રોબોટના અગાઉથી પ્રોગ્રામ કરેલા અમુક કાર્યો એને બતાવે છે. સેકન્ડ નંબર, વાય વોઝ પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ? આ ડીલથી કઈ રીતે સંતોષ એને થયો એવું દેખાય છે. પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ દેખાય છે, એને સંતોષ છે આ ડીલથી. વિથ ધ ડીલ બીકોઝ એવરીથિંગ ઇન ધ રોબોટ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ. બધું બરોબર હતું, એમ જેને જોતું હતું એ બધું હતું. નંબર 3, વિચ આર ધ 3 પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ? વિચ પ્રિન્સિપલ્સ ગવર્ન રામસિંગ 070 બિહેવિયર? 3 ગેધરિંગ એના પ્રિન્સિપાલો એના ઉપર જ આખો રોબોટનું જે કાર્યપ્રણાલી છે. ધ 3 પ્રિન્સિપલ ઓફ રોબોટિક્સ આર. હવે અહીંયા આર કેમ છે તો કે ક્વેશ્ચનમાં પણ જો આર હશે. પહેલું છે, ધ રોબોટ વિલ ઓબે ઇટ માસ્ટર. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. નંબર 4, બાય વિચ પ્રિન્સિપલ વોઝ પ્રેમ ચોપરા ઇમ્પ્રેસ્ડ? કયા પ્રિન્સિપલથી, કયા સિદ્ધાંતથી પ્રભાવિત થઈ ગયો પ્રેમ ચોપડા? તો પ્રેમ ચોપડા વોઝ ઇમ્પ્રેસ્ડ, વોઝ છે ઇમ્પ્રેસ છે, વોઝ ઇમ્પ્રેસ્ડ બાય પ્રિન્સિપલ ધેટ ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. એટલે કે રોબોટ એના માસ્ટરનું હંમેશા પાલન કરશે, અને જે માસ્ટર હુકમ આપે એનું. માસ્ટર એટલે માલિક. પ્રેમ ચોપડા અસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. જે કોન્ટ્રાક્ટ છે એ અને નો મિસયુઝ ઓફ રોબોટનો એ સાઇન કરીને આપી દે છે. આફ્ટર બાઇંગ ધ રોબોટ પ્રેમ ચોપરા હેડ નાવ ગોટ. રોબોટ ખરીદીને હવે એને શું મેળવ્યું? ગેટનું ગોટ.
After buying the robot, Prem Chopra had now got a servant and an accomplice. સાથીદારને ટૂંકમાં એક નોકર જેવો મળી ગયો છે. એક્સ્ટ્રેક્ટ નંબર 5. ફ્રોમ વેર ડીડ પ્રેમ ચોપરા સ્ટીલ ઓર્નામેન્ટ? પ્રેમ ચોપરા છે એ આ ઘરેણા છે એ ક્યાંથી ચોરીને લઈ આવે છે? પ્રેમ ચોપરા સ્ટોલ ઓર્નામેન્ટ ફ્રોમ ગોપાલ જ્વેલર્સ. અહીં જોવાનું ડીડ છે, સ્ટીલ છે વર્બ. હવે જવાબમાં ડીડ નહીં આવે એટલે સ્ટીલનું સ્ટોલ થઈ જશે. વિચ ઇન્સ્ટ્રક્શન વેર ગિવન ટુ ધ રોબોટ ટુ પિક અપ ધ નેકલેસ? નેકલેસ ઉપાડવા માટે કઈ ઇન્સ્ટ્રક્શન એટલે માહિતી સૂચના આપવામાં આવી? The robot was instructed to pick up the necklace and hide it without making noise and not reveal the information. કોઈ અવાજ વગર છાનું છપનું એમ. અને આ ઇન્ફોર્મેશન છે એ સિક્રેટ રાખવાની છે એવી રીતે. થર્ડ છે વોટ ડીડ પ્રેમ ચોપડા વોર્ન ધ રોબોટ? એને શું ચેતવણી આપે છે પ્રેમ ચોપડા રોબોટને? પ્રેમ ચોપડા વોર્ન ધ રોબોટ ધેટ ઇફ હી રિવીલ ધ ઇન્ફોર્મેશન ઓફ ધ થેફ્ટ હી વુડ ડિફ્યુઝ હિઝ સિસ્ટમ. એની સિસ્ટમને બંધ કરી. જો આ ચોરીની કોઈને માહિતી આપી તો. નંબર 4. હાઉ ડીડ રામસિંહ 070 સ્ટીલ ધ નેકલેસ? કઈ રીતે નેકલેસને ચોરી કરે? રામસિંહ એક્સટેન્ડેડ હિઝ મેટાલિક પામ. મેટાલિક ધાતુની, કારણ કે રોબોટ તો ધાતુના જ બનેલા હોય. પામ એટલે એની હાથ હથેળી. એક્સટેન્ડેડ એટલે આગળ ફેલાવે છે. પિકડ અપ ધ નેકલેસ એટલે નેકલેસને ઉચકી લે છે, ઉપાડી લે છે. અને હિડ અને સંતાડી દે ઇટ એટલે એ નેકલેસને ઇન્ટુ સ્ટોરેજ યુનિટ વિધાઉટ એની નોઇઝ. સ્ટોરેજ યુનિટ હોય એમાં સ્ટોરેજનું સ્ટોર કરવાનું ખાનું હોય છે એમાં સંતાડી દે છે. એક્સ્ટ્રેક્ટ નંબર 6. વોટ થિંગ્સ ડીડ પ્રેમ ચોપરા સ્ટીલ? પ્રેમ ચોપડા સ્ટોલ. જો ક્યાં ધ્યાન રાખજો, ડીડ અને સ્ટીલ એનું સ્ટોલ. એક્સપેન્સિવ એન્ટિક્સ એટલે મોંઘી પ્રાચીન વસ્તુઓ. ઓર્નામેન્ટ્સ ઘરેણા. પ્રેસિયસ સ્ટોન કિંમતી સ્ટોન છે, જેમ. વોટ ડીડ અ ફ્રૂટ વેન્ડર નોટિસ? ફ્રૂટ વેન્ડર છે, દુકાનદાર છે, ફળ વેચનારો, શું ને ધ્યાનમાં આવે છે? અ ફ્રૂટ વેન્ડર નોટિસ્ડ an expensive bunch of અફઘાની ગ્રેપ્સ. કિંમતી અફઘાની દ્રાક્ષ છે. ડિસએપિયરિંગ અદ્રશ્ય થતું. ઇનસાઇડ એટલે અંદર. મેટાલિક બ્લુ રોબોટ. મેટાલિક બ્લુ રોબોટનું જે સ્ટોરેજનું ખાનું હોય પડદેર અને એમાં વહી જતું. The of the shop owner gradually became louder. The confused reaction of shop owner gradually became louder. Number 4. What did some shopkeepers recall? આવી રીતે વાત થઈ છે પછી બધાને યાદ આવે છે. Some shopkeepers recalled presence of metallic blue robot. એની હાજરી બતાવે છે મેટાલિક બ્લુ રોબોટની. ક્યારે? ઇન ધેર શોપ્સ એની દુકાનોમાં. બિફોર ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ જ્યારે એને કિંમતી સામાન ગુમ થાય એ પહેલાં કોની હાજરી હોય છે? તો કે એક મેટાલિક બ્લુ રોબોટની હાજરી દેખાય છે. એક્સ્ટ્રેક્ટ નંબર 7. ક્વેશ્ચન નંબર 1. ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ. ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ. રનિંગ ટેપનું હેમ્પરિંગ બતાવે છે. વોટ ડીડ ધ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ રોબોટ ફોરહેડ સિગ્નલ? જે કપાળ ઉપર માથા ઉપર રેડ લાઇટ જે છે એ શું ઇન્ડિકેટ કરે છે?
The red light flashed on the robot's forehead signaled a system failure. સિસ્ટમ જેની છે રોબોટની ફેલ થઈ. What messages was flashed on the screen? એની સ્ક્રીન ઉપર તમે સરકારની પહેલાંનો વિડીયો જોઈ હશે તેમાં કે એની છાતી ઉપર એક નાનું ટીવીનું સ્ક્રીન છે એમાં બતાવે છે. The message flashed on the screen was system disintegrated. સિસ્ટમ ફેલ થઈ જાય છે. What happened to the robot? The robot had diffused. શું થાય છે તો કે એ ડિફ્યુઝ થઈ જાય છે. હવે અહીંયા આવે છે તમારો ક્વેશ્ચન નંબર 8. રાઇટ અ શોર્ટ નોટ. એક ટૂંકી નોંધ લખવાની છે. આ પાઠમાં તો રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. કદાચ પ્રેમ ચોપડા વિશે લખવાની આવે તો પણ તમે એના ઉપર લખી શકો. એટલે અમે ભેગી હ્યુમન રોબોટની રામસિંગની વાત તો આવે. તો હવે જોઈએ શોર્ટ નોટ. રામસિંગ વોઝ એ મેટાલિક બ્લુ રોબોટ. He was perfectly programmed to function in the household, cleaning, arranging, collecting grocery from the supermarket, tending lawn, mailing letter, relating TV program and selecting news from the paper. આટલું એનું કાર્ય હતું. આ મોટે જ કરી લેવાના અમુક શબ્દો હોય કે જે એનો પ્રોગ્રામ ફિક્સ થયેલો હતો. હાઉસ હોલ્ડ એટલે ઘરકામ માટે, ક્લિનિંગ એટલે સફાઈ માટે, અરેન્જિંગ એટલે ગોઠવણી માટે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ મોલમાંથી કરિયાણું ભેગું કરવું, ટેન્ડિંગ ધ લોન જે લોન હોય છે ઘાસ હોય છે એને કાપવું, મેઇલિંગ લેટર પત્ર પોસ્ટ કરવા, રિલેટિંગ ટીવી પ્રોગ્રામ સંબંધિત, સિલેક્ટિંગ ન્યૂઝપેપર ફ્રોમ ધ ન્યૂઝપેપરમાંથી અમુક જે ખાસ ન્યૂઝ એની નોંધ કર, અલગ ક્લાસિફિકેશન કરવું. હવે હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. આ 3 પ્રિન્સિપલ પણ તમારે ખાસ છે એ યાદ જ રાખી લેવાના. પહેલું છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. એના માસ્ટરના હુકમનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન. વિલ નોટ હાર્મ એટલે નુકસાન નહીં પહોંચાડે હ્યુમનને. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. રામસિંગ 070 વોઝ થોરોલી એફિશિયન્ટ. પૂરેપૂરો એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ હતો. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ. ટ્રીમેન્ડસ એટલે સારી એવી સ્પીડ એટલે એની કાર્યપ્રણાલી ઝડપ. એન એક્યુરેસી પાછું એને કામમાં કોઈ ભૂલ ન કરતો. હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ ફોર પ્રેમ ચોપડા હિઝ માસ્ટર. એનો માસ્ટર પ્રેમ ચોપડા એના માટે એને શું સ્ટીલ એટલે ચોરવું, સ્ટોલ એટલે ચોર્યું. તો એક્સપેન્સિવ એન્ટિક ઓર્નામેન્ટ્સ પ્રેશિયસ સ્ટોન. એટ લાસ્ટ હી વોઝ કોટ સ્ટીલિંગ પ્રેશિયસ જેમ્સ. ગોપાલ જ્વેલર્સમાંથી છેલ્લે તમને સ્ટોરી યાદ હોય તો એની ધરપકડ કરવામાં આવે છે. વેન હી વોઝ પ્રોડ્યુસ ઇન ધ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. રામસિંગ ચોઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટુ ટેલ એ લાય. હર્ટ હ્યુમન બિંગ ઓર બીકમ અનફેથફુલ. પોતાની જાતને તોડી પાડે છે, ખતમ કરી નાખે છે. ટેલ એ લાય એટલે ખોટું બોલવું. હર્ટ હ્યુમન બિંગ એટલે માણસોને નુકસાન કરવું. બીકમ અનફેથફુલ એટલે વફાદાર ન બનવું. એના કરતાં તો પોતાની જાતને એ ખતમ કરી નાખે છે. તો આ જે હતો એ તમારો ક્વેશ્ચન આન્સર છે. એ તમારે સારી રીતે નોટબુકમાં સારા અક્ષરે ખાસ લખવાના છે. અક્ષર રફ નોટ જેવા ન થવા જોઈએ. આ ફેરબુકમાં લખવાના છે બધાએ. તો આ વિડીયો જોઈને તમારે એ કાર્ય પૂર્ણ કરી લેવાનું. હવે પછીનો વિડીયો આવશે યુનિટ નંબર 3નો. એ તમારે જોવાનો રહેશે.